વિસ્તારો અને આદિવાસીઓ માટેની જે અલગ અલગ સ્કીમો હોય છે તેનો સમાવેશ થતો હોય છે, જેમ કે સોલર પેનલ નાખવી, સબમર્સિબલ મોટરવાળું જે નાખીએ છીએ આપણે, બોરવેલ કરીએ, બોરવેલ વિથ સોલર એ આવી ગયું, આંગણવાડીનો વિકાસ આવી ગયો. અલગ 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 જે ધરાતલ પરની જે સુવિધાઓ ટ્રાઇબલોને આપવાથી એ લોકોનું ઉત્થાન થાય તે માટે જે યોજનાઓ બનાવેલી હોય એને કહેવામાં આવે છે ટીએસપી યોજના. ટીએસપી એક સરકારી યોજના, કરોડોનું એમાં ભંડોળ આવે, કરોડો રૂપિયા એમાં ખર્ચાય છે. શેના માટે? આદિવાસીઓના, ટ્રાઇબલોના વિકાસ માટે. હવે એ પૈસા તો ચોક્કસપણે આવે છે, સરકાર દ્વારા એ પૈસા ચોક્કસ આવે છે, પરંતુ એ પૈસાનો ઉપયોગ કેવી રીતના થાય છે એ મહત્વનું નહીં. કે યોજના આપણે બનાવી દીધી, પરંતુ જો એ યોજના ધરાતલ પર જે લોકો ખરેખર એનો લાભ મેળવવાના પાત્ર છે એ લોકોને મળે છે કે નહીં, જે લોકોને ખરેખર જરૂર છે એ લોકોને મળે છે કે નહીં, એ બાબતે અહીં વ્યારામાં, સોનગઢમાં, આ વિસ્તારમાં અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ એવી કે ભાઈ યોજનાઓ તો છે, પૈસા પણ આવે છે, પરંતુ એ યોજનાઓનું અમલીકરણ પારદર્શક નથી, લોકોક્તિ છે, લોકચર્ચા છે. ટીએસપીની આ એક યોજના જો હોય, ધારો કે આની અંદર માની લો એક કામ કરવાનું છે, તો એ યોજના, જેમ કે આપણે બોરવેલની વાત કરીએ, હવે એ યોજના તાલુકા પંચાયત પાસે જાય, તાલુકા પંચાયત થકી અલગ અલગ ગ્રામ પંચાયતોને આપવામાં આવે. ટેન્ડર પ્રક્રિયા થાય છે કે નહીં થતી એની કોઈ સીધા એના કોઈ જવાબ નથી. એજન્સી જે તે એનું કામ કરે છે, કયું મટીરિયલ વાપરે છે એના કોઈ સીધા જવાબ નથી. હમણાં જ મિત્રો એવી પણ વાત આવી કે એસીબીએ બીજી પત્ર વ્યવહાર બીજો કર્યો છે, જવાબ માંગ્યા છે. તો જ્યારે ન્યૂઝમાં મેટર આવે છે, પેપરમાં આવે છે, લોકચર્ચા એવી છે કે ભાઈ આદિવાસીઓના નામે બની બેઠેલા આદિવાસીઓના નેતાઓ જ આનો ઉપયોગ કે દુરુપયોગ કરી રહ્યા છે. લાભાર્થીઓ બી કેવી રીતના નક્કી થાય છે એની પણ ચર્ચા થઈ રહી છે કે ભાઈ લાભાર્થીઓ બી ક્રાઇટેરિયા પ્રમાણે નહીં, કોણ પાત્ર છે, કોને અસલમાં જરૂર છે એ ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ કોક નેતા પોતાના લેટર હેડ ઉપર ટીક માર્ક મારીને આપી દે કે આ લોકોને લાભ મળવો જોઈએ, એ રીતે મળતો હોય છે. અલગ 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 આ બધા મુદ્દાઓ ચાલી રહ્યા છે મિત્રો. ત્યારે જવાબ કોઈ હજી સુધી આપતું નથી. હાલ અમે ઉભેલા છીએ જિલ્લા સેવા સદન વ્યારા પાસે. જિલ્લા સેવા સદન વ્યારામાંથી પણ જવાબ મેળવવાનો અમે પ્રયત્ન કર્યો, ફરીથી કરીશું, પરંતુ હાલના સમયે, હાલની ઘડીએ ટીએસપી યોજના અંતર્ગત જે પૈસાઓનો ઉપયોગ, દુરુપયોગ, સદુપયોગ એ તો જ્યારે જવાબ મળશે ને તપાસ થશે ત્યારે ખબર પડશે. પરંતુ સરકારી પૈસા, ટ્રાઇબલોના ઉત્થાન માટે આવેલા પૈસાનો ઉપયોગ કેવી રીતના થઈ રહ્યો છે, પારદર્શક છે કે નહીં, ખરેખર જે પાત્ર છે, લાભ મેળવવાના પાત્ર ધરાવે છે, એ લોકોને લાભ મળતો છે કે નહીં, એનો જવાબ હજી સુધી ખુલીને આવ્યો નથી. આમાં ખાલી પૈસાની જ વાત નથી મિત્રો, વાત છે વિશ્વાસની. સેવા, સમર્પણ અને સહકારની વાતો થતી હોય, પરંતુ મેવા કોઈ બીજું જ ખાતું હોય અને નામ કોઈ બીજાનું ચાલતું હોય એ તો ના ચાલે ને. માટે સરકારી પૈસા જે કે પ્રજાના ટેક્સમાંથી જાય છે એનો સદુપયોગ ટીએસપી જેવી યોજનાઓમાં થવો જ જોઈએ, ટ્રાઇબલોનું ઉત્થાન થવું જ જોઈએ. પરંતુ એ કાગળ પર થાય છે એવું બતાવીને, અથવા તો પોતાના જ મનગમતા પાત્રોને એ યોજનાનો લાભ આપીને આપણે જો એમ બતાવતા હોઈએ કે વિકાસ કરી રહ્યા છે, મને તો નથી લાગતું. આપને શું લાગે આપ ચોક્કસ જણાવજો. આવનાર દિવસોમાં પણ મિત્રો ટીએસપી યોજના વિશે આપણે અલગ 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 મુદ્દે આપને માહિતી પહોંચાડते રહીશું. પરંતુ હાલ તો સૌથી મોટો મુદ્દો એ જ છે, ટીએસપી યોજના જેનું અમલીકરણ થયું છે તેના અમલીકરણ ઉપર હજારો પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. મીડિયાથી લઈને હવે તો લોકો પણ બોલવા લાગ્યા છે કે આ યોજનાનો લાભ જેને અસલમાં મળવો જોઈએ એને નથી મળતો, પરંતુ અમુક ગણ્યા ગાંઠ્યા લોકો આ યોજનાને પોતાના હિસાબે ચલાવી પોતાના અને પોતાના લોકોના ગજવા ભરી રહ્યા છે. આગળ શું છે આમાં માહિતી મળતા અમે આપની સાથે ચોક્કસથી શેર કરશું. પ્રશ્ન ફરીથી એ જ, ટીએસપી યોજના જે ટ્રાઇબલોના ઉત્થાન માટે છે, સેવા માટે છે, એના થકી મેવા કોણ ખાઈ રહ્યું છે? આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.